રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારી સહિતના જિલ્લાઓમાં જે રીતે પૂરની સ્થિતિ હતી અને પૂર્ણા નદીનું જળસ્તર વધતા નવસારી શહેરનો શાંતાદેવી વિસ્તાર જે છે કે તે પાણીમાં ગરકાવ થયો હતો, પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે શાંતાદેવી વિસ્તારની અનેક દુકાનો જે છે તે પાણીમાં ગરકાવ થઈ હતી। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીંયા ગ્રાઉન્ડ ઝીરો પર છે અને અત્યારે આપ જોઈ શકો છો કે અશોકભાઈ માલાણી કે જેઓ પાન પાર્લરના માલિક છે અને તેઓના પાન પાર્લરમાં સફાઈ કરી રહ્યા છે। 10-11 દિવસમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ આ વિસ્તારમાં થઈ અને તેના કારણે તેઓને 50,000 જેટલું નુકસાન થયું હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે અને અત્યારે આખો પરિવાર જે છે તે આ દુકાનની સફાઈમાં લાગ્યો છે, કારણ કે અહીંયા પાણી ઘૂસી ગયા હતા। 4 થી 5 ફૂટ જેટલા પાણી ઘૂસ્યા હતા અને એ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે તેઓએ જે રીતે પાણી તેમના પાર્લરમાં ઘૂસ્યા અને તેના કારણે ફ્રીજ છે તેને પણ ઉપર એંગલ પર જે છે તે ચડાવવાની ફરજ પડી। સાથે સાથે જે પાન પાર્લરનો જે માલ સામાન જે છે તે અહીંયા ઉપર માળિયામાં મૂકવાની ફરજ પડી, કારણ કે આ આખો દુકાન જે પાણીમાં ગરકાવ થઈ હતી અને આખો વિસ્તાર પણ આ જ રીતે પાણીમાં ગરકાવ થયો હતો। અશોકભાઈ પાસેથી જાણીશું। અશોકભાઈ, આ રીતે જે પાણી બીજી વાર આજે પૂર જેવી સ્થિતિ થઈ, તમારે કેટલું નુકસાન થયું અને કઈ રીતે આ સ્થિતિ હતી? નુકસાન 23 તારીખે પણ આવ્યું હતું, 50-60 હજાર નુકસાન થયું અને અત્યારે 3.5 ફૂટ હતું। અત્યારે માલ સામાન ઉપર મૂકી દીધેલો, અત્યારે આ સાફ સફાઈ કરવી છે। આ બધો માલ સામાન તમારો જે છે તે પલળી ગયો હતો? નહીં, જ્યાં વખતે 23 તારીખે આવ્યું ને મોટી રીતે 6 ફૂટ હતું દુકાનમાં, અત્યારે 3.5 ફૂટ હતું। આ વખતે નુકસાન નથી, પણ જ્યાં વખતે 60,000 નુકસાન થયેલું। અને માલ સામાન બધો પછી તમે કઈ રીતે આખો? આ વખતે માલ સામાન ઉપર મૂકી દીધો હતો અભેરે ઉપર, ઓલી વખતે આવી ગયું હતું પાણી, આ વખતે નથી પડ્યું કાંઈ। બેન પણ છે, બેન પાસેથી પણ જાણીશું। જે રીતે બેન પણ જે છે તે સફાઈમાં લાગ્યા છે અને બેન પાસે પણ જાણીશું જે રીતે પાણી ફરી વાર તમારી દુકાનમાં ઘૂસી ગયા, કેવી સ્થિતિ હતી, આખું જે પાણી ભરાઈ ગયું અને એ રાત્રે જે પાણી ઘૂસ્યા હશે ત્યારે તમારે પણ અહીંયા કામગીરીમાં લાગી જવું પડ્યું હશે, દુકાનોમાં બધું માલ સામાન ઉપર? હા, એટલે આ વખતે તો 3-3.5 ફૂટ જ પાણી આવ્યું હતું, અત્યારે તો કંઈ બગડ્યું નથી। પહેલી વખતે પાણી આવ્યું ત્યારે ફ્રીજ ડૂબી ગયું હતું, ફ્રીજે સ્ટેન્ડ ઉપર તો મૂક્યું જ હતું, પણ 6 ફૂટ પાણી આવ્યું એટલે 2 ફૂટ જેટલું ફ્રીજ પડ્યું હતું। હજી શરૂ કર્યું જ નથી ફ્રીજ, હજી બોલાવ્યા છે રિપેર કરવાવાળા ભાઈને। માલ સામાન થોડો ઘણો બગડી ગયેલો, અત્યારે તો અમે પાછળ સગાને ત્યાં જ મૂકી આવ્યા છીએ ઘણું ખરો સામાન, આ વખતે કંઈ બગડ્યું નથી। તો આ છે જે પાન પાર્લરના માલિક અશોકભાઈ કે જેમની દુકાનમાં પાણી ભરાયા હતા અને તેના કારણે તેઓએ જે છે આ જે ફ્રીજ છે તેને સ્ટેન્ડ ઉપર મૂકવાની ફરજ પડી, માલ સામાન જે છે તેમના સગાને ત્યાં મૂકવાની ફરજ પડી અને કેટલોક માલ સામાન તેઓએ માળિયામાં પણ ચડાવ્યો છે અને તેઓ પણ કહી રહ્યા છે કે 50-60 હજાર જેટલું નુકસાન તેઓને આ પૂર જે 10 દિવસમાં બીજી વાર પૂરની સ્થિતિ સર્જાઈ અને તે 10 દિવસમાં તેઓને 50-60 હજારનું નુકસાન થયું છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી।